રાજકોટના ગોંડલના સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરિવારની ખ્યાતિ દેશ વિદેશમાં છે। ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યક્તિએ પોતે ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહજીના યુવરાજ તરીકે ઓળખ આપી અનેક સમારોહમાં મહાકતા હોવાની વિગતો સામે આવી છે। તો બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઈપણ જાતના રાજવી પરિવાર સાથે સંબંધ નથી તેવી ચોખવટ કરી છે। રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનૂની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ છે। થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું। ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું। આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે। અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ, દાળિયા અને વેજા ગામ આપેલા। ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો।